નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। અત્યારે લગભગ 12:30 વાગી રહ્યા છે। ત્યારે આપણે છે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કે જ્યાં વોર્ડ નંબર 6ના વોર્ડ નંબર 1ના મતદાન મથક નંબર 6ની ઉપર મતદાન ચાલી રહ્યું છે। અમે જ્યારે અહીંયા આવ્યા તો અમારે જોવામાં એવું આવ્યું છે, અમે જ્યારે કેન્દ્ર ઉપર આવ્યા ત્યારે અમારા જોવામાં એવું આવ્યું હતું કે જે આ મતદાન કેન્દ્રના જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તે મતદારોને મતકુટીરમાં જઈને મત કેવી રીતે આપવું એ સમજાવી રહ્યા છે। તો અમે એમને જ્યારે સવાલ કર્યો, એમણે અમને મોબાઈલથી વિડીયો રેકોર્ડિંગ કરતાં પણ રોક્યા અને એમણે કીધું કે તમે વિડીયો રેકોર્ડિંગ ના કરી શકો। ત્યારે અમે તેમને સાદો સવાલ એવો પૂછ્યો કે આપ જે મતદાન કુટીરમાં જઈને જે મતદાતાને સમજાવી રહ્યા છો તો એ કેવી રીતે વેલિડ છે, એ માન્ય છે ખરું? ત્યારે તેમણે કહ્યું કે જે લોકોને મત આપવામાં સમજ નથી પડતી એમને અમે જે સમજાવી રહ્યા છે જેથી તેઓ મતદાન સારી રીતે કરી શકે। ત્યારે અમે તેમને સવાલ કર્યો કે જ્યારે ચૂંટણી જાહેર થાય છે અને જે ચૂંટણી પંચ છે તે લોકોને જાગૃત કરવા માટે કેવી રીતે મત આપવું, કયું બટન દબાવવું, ક્યાં રજીસ્ટર કરવું, એ બધું સમજાવવા માટે પહેલાં કેમ્પેન કરતા હોય છે। હવે જ્યારે મતદાન ચાલી રહ્યું છે તો આ મતદાનની ચાલુ કાર્યવાહીમાં તમે આ કેવી રીતે કરી શકો? ત્યારે તેમની પાસે એવો કોઈ જવાબ નહોતો અને જે પ્રક્રિયા તે વારે ઘડીએ મતદાન કુટીરમાં જઈને મતદાતાઓને સમજાવી રહ્યા હતા ત્યારબાદ તેઓ શાંતિથી જઈને પછી ટેબલ પર બેસી ગયા। હવે તેઓ કાર્યવાહી નથી કરતા, પરંતુ આ એક જોવાની વસ્તુ છે કે જ્યારે મત આપવું એ મતદાતાનું એક ગુપ્ત અધિકાર છે અને એની જાણકારી કે એનું સૂચના કે કોઈ સમજણ આપવાની જરૂર રહેતી નથી, સિવાય કે કોઈ એવા વૃદ્ધ મતદાતા હોય કે જેને સમજણ ના પડતી હોય તો એ બની શકે। પરંતુ મતદાન ગુપ્ત છે અને કોને મતદાન આપ્યું છે અને કોને મતદાન આપશે એની કોઈ જાણકારી કોઈ લેવાની હોતી નથી। પરંતુ આ વોર્ડ નંબર 1ના 6 નંબરના બૂથ જે પબ્લિક ગાર્ડનની અંદર આવેલું છે, ટાઉન હોલની અંદર આવેલું છે, ત્યાં આ પ્રકારની એક્ટિવિટી જોવા મળી છે। અમે ચૂંટણી સાથે સંકળાયેલા જે લાયઝન અધિકારી છે જેમનો નંબર તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, અમે તેમને ફોન દ્વારા સંપર્ક કરવાની કોશિશ કરી છે પરંતુ તેમણે ફોન ઉઠાવ્યો નથી। તો આ બાબતે હજી કોઈ ક્લિયરન્સ મળ્યું નથી કે શું ચૂંટણી મતદાન કેન્દ્રની અંદર જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય તે મતકુટીમાં જઈને મતદાતાને સમજાવી શકે કે કેમ કે કોને કેવી રીતે મત આપવું, કયું બટન દબાવવું, કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું, એ હજુ ક્લિયરન્સ મળ્યું નથી। પરંતુ અમે જે લાયઝન અધિકારી છે ઈશ્વર પટેલ, જે તંત્ર દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો છે, તેમને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો કોન્ટેક્ટ થઈ શક્યો નથી। પરંતુ આ નગરપાલિકાના વોર્ડ 1ના જે 6 નંબરનો જે બૂથ છે ત્યાં આ પ્રકારની એક્ટિવિટી ચાલી રહી છે અને એ અમે કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો છે। દ્રશ્યો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર છે। વધુ અપડેટ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો।